સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની વંજાર યથાવત. હિંમતનગર શામળાજી હાઈવે પર રણાસન 4 રસ્તા પાસે અકસ્માત. ગંભોઈ રણાસન ચોકડી પર અકસ્માત. ટ્રક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારતા રોડની સાઈડમાં ગટરના ખાડામાં રિક્ષા ખાબકી. રિક્ષામાં સવાર 2 લોકોના મોત. અન્ય એકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલુ હતી ત્યાં જ અકસ્માત સર્જાયો. પાણીની લાઈન માટે જે સળિયા ઊભા કર્યા હતા તેની ઉપર જ રિક્ષા ખાબકી. મૃતકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા. યોગેશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, હિંમતનગર.